બોડેલી ખાતે સ્વસ્થ નારી સશક્ત સમાજના સૂત્ર સાથે મહિલાઓએ ફિટનેસ, શક્તિ અને એકતાનો સંદેશ આપતી સાડી દોડ યોજાઈ। આગામી 13મી ડિસેમ્બરે યોજાનારી દોડ 20માં જોડાવા નાગરિકોને કલેક્ટરશ્રીએ આહવાન કર્યું હતું। મેરેથોન દોડ 2002 અંતર્ગત નારી સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ કેળવવા, મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા તેમજ મહિલા સશક્તિકરણના વ્યાપક સંદેશ સાથે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ બોડેલી ખાતે સ્વસ્થ નારી સશક્ત સમાજના સૂત્ર સાથે ભવ્ય સાડી દોડનું આયોજન કરાયું હતું। આ અનોખી સાડી દોડની પ્રારંભ બોડેલી સ્થિત સેવા સદન ખાતે થયો હતો અને અલીપુરા ચોકડી ખાતે તેનું સમાપન થયું હતું। ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ સમાન સાડી પરિધાન કરીને દોડેલી મહિલાઓએ ફિટનેસ, શક્તિ અને એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ દોડમાં યુવતીઓ ઉપરાંત સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન્સ, કેરેક્ટર્સ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ બે ગણો વધારો કર્યો હતો। આ આયોજન દ્વારા નારી શક્તિ, આત્મનિર્ભરતા અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું। દોડ પૂરું થયા બાદ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન સહિત તમામ સહભાગી મહિલાઓ સંગીતના તાલે ઝૂમીને ક્ષણનો આહલાદક આનંદ માણ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને આગામી 13મી ડિસેમ્બરના રોજ યોજાનારી મેરેથોન દોડ 20માં પણ મહત્તમ સંખ્યામાં જિલ્લાવાસીઓને ઉત્સાહભેર જોડાવા માટે આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાગર, શિક્ષણ શાસ્ત્રી ડૉક્ટર તનુ જૈન, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી ભૂમિકા રાવલ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર। આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે। તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું। અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી। મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં, ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે। તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે। તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ધન્યવાદ।